પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે જેમને મૃદુ સ્વભાવના કહેવામાં આવે છે, પરંતુ આજે તેમનું કડક વલણ જોવા મળ્યું અને અધિકારીઓ પર તેમણે ગાજ બોલાવી છે। અધિકારીઓને પોતાની જવાબદારી સમજવાની તેમણે વાત કરી છે। બીજી તરફ જો જવાબદારી નહીં સમજે તો તેમને સસ્પેન્ડ કરવાની પણ આજે કેબિનેટ બેઠકની અંદર વાત કરી હતી। એટલે ગુજરાતના જે ભ્રષ્ટાચારીઓ છે તેમણે અત્યારે સાવધાન થઈ જવું પડશે, કારણ કે હવે તેમની ઉપર ગાજ બોલાવવામાં આવી રહી છે। ભૂપેન્દ્ર પટેલ સરકાર તમારો ભ્રષ્ટાચાર નહીં ચલાવી લે। જે મલાઈ ખાવાની જેમને આદત છે, જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અને જો તમે ભ્રષ્ટાચાર કર્યો છે તો હવે તમે ગયા તેવું જ સમજી જજો, કારણ કે ગુજરાતના એ ભ્રષ્ટાચારીઓ અને જેમને મલાઈ ખાવાનો વચ્ચેથી ખૂબ શોખ હોય છે તેમને સાવધાન થવાની જરૂર છે, કારણ કે હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શન મોડમાં છે। તમારો ભ્રષ્ટાચાર નહીં ચલાવે। જો ભ્રષ્ટાચાર આચર્યો હશે તો પણ તમે ગયા તેવું સમજી લેજો, કારણ કે કેબિનેટ બેઠક પણ આજે પુરાવો છે। સંવાદદાતા મિહિર ફરી એક વખત ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, આપણે જે પ્રમાણે અલગ અલગ કિસ્સાઓ જોયા છે, સૌથી પહેલા 24 કલાકની અંદર જે બે મહત્વપૂર્ણ એક્શન લેવામાં આવ્યા, વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે અજય ચૌહાણ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો। આ બે મોટી કાર્યવાહી અગ્નિકાંડ બાદ સરકાર સતત એક્શન મોડમાં છે। ભ્રષ્ટ અધિકારીઓ, મલાઈ ખાનારા અધિકારીઓ છે, તેમના હવે આવા કામકાજ નહીં ચલાવી લેવામાં આવે। આ બે મોટી કાર્યવાહી છેલ્લા 24 કલાકની અંદર શું સૂચવે છે મિહિર? વૈભવી, અત્યાર સુધી આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ એવી કડક કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી, માત્ર ખાતાકીય તપાસ જે છે તે કરવામાં આવતી હતી। પરંતુ હવે સરકાર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીઓ છે કે તેને હવે સસ્પેન્ડ સહિત જે ગુનો નોંધવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એસીબીમાં પણ જે ગુજસેલના જે તત્કાલીન કેપ્ટન હતા અજય ચૌહાણ, તેના દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારી એરક્રાફ્ટ જે સરકારનો કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર જ પોતાને સોંપવામાં આવેલા સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને સાથે જ પોતાના જે કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવી અને સરકારી તિજોરીને આર્થિક નુકસાન છે તે પહોંચાડવામાં આવતું હતું। આ ઉપરાંત આ કેપ્ટન અજય ચૌહાણ પોતે ગુજસેલ સિવાય અન્ય કંપનીમાં પણ ફ્લાઇંગ ડ્યુટીની સેવા આપતા હોવાનું આપી શકતા નથી, તે બાબતે પોતે જ્ઞાન હોવા છતાં પણ તે આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપની અંગેની સેવાઓ પૂરી પાડતા હોવાનું સામે જે છે તે આવ્યું છે। સાથે જ તેના બેંક એકાઉન્ટમાં જે નાણાં મેળવી અને પોતે આર્થિક લાભ મેળવતા હતા તે મામલે પણ અનેક સામે આવ્યું છે। હાલ તો જે તપાસમાં ખુલાસો થયો છે, હાલ સીએમઓમાંથી ઘણા સમયથી આ જે તત્કાલીન કેપ્ટન હતા અજય ચૌહાણ, તેના વિરુદ્ધ ગુનો નોંધવા માટેની મંજૂરી છે તે મેળવવામાં આવી હતી અને મંજૂરી છે તે મળી ગઈ। એટલે હાલ આ ત્રણેય જે ગુજસેલમાં અધિકારીઓ હતા તેના વિરુદ્ધમાં ગુનો નોંધી અને કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હાલ ગુજસેલના મેન પાવર પૂરો પાડવા સંબંધે જે કેપ્ટન અજય ચૌહાણે કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડ સાથે ગેરકાયદેસર રીતે કરાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। આ કંપની તરફથી આરોપી જે અલ્પેશ ત્રિપાઠી છે તેના સાથે મળી અને પોતાના અંગત બેંક એકાઉન્ટમાંથી 10 લાખ મેળવી અને આર્થિક લાભ લીધો હોવાનું પણ તપાસમાં જે છે તે સામે આવ્યું છે। સાથે ગુજસેલના આઉટસોર્સના જે કર્મચારી જે હતા અલ્પેશ પ્રજાપતિ, તે પણ પોતે કેશમેક એવિએશનના કર્મચારી ન હોવા છતાં કંપની વતી તેઓએ કોઈ પણ સત્તા સોંપવામાં આવેલ ન હોવા છતાં કેપ્ટન અજય ચૌહાણ તથા અલ્પેશ ત્રિપાઠીના સાથે મળી અને કંપનીમાંથી 4,60,000નું વાઉચર તથા બિલ છે તે સહી કરી અને આ બિલ જે છે તે પૈસા જે છે તે ઉપાડ્યા હતા। આ જ રીતના આ ત્રણેય લોકોની જે ટોળકી છે કે જે ગુજસેલમાં આ રીતના આખું કૌભાંડ છે તે આચરતા હતા અને 72 લાખથી પણ વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું અત્યારે હાલ તપાસમાં છે તે સામે આવ્યું છે। જી બિલકુલ મિહિર, અમારી સાથે આપ જોડાયેલા રહેજો। ઇનપુટ હેડ મયુર પણ અમારી સાથે છે। મયુર, એસકે લાંગાથી લઈને અજય ચૌહાણ જેટલા પણ અધિકારીઓ છે ભ્રષ્ટ, તેમની સામે સતત કાર્યવાહી અત્યારે તેનો દોર શરૂ થઈ ગયો છે। મયુર, હજુ પણ શું નવા નામો નીકળે તો તેમાં કોઈ નવાઈ નહીં, કારણ કે અધિકારીઓને મલાઈ ખાવાની ખૂબ આદત પડી ગઈ છે ત્યારે? જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરેલી છે ને જે રીતે સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓક અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવેલા જે ડુમસની જમીનનું કૌભાંડ હતું અને તેને લઈ અને સરકારને ખૂબ મોટું નુકસાન થયેલું હતું। તે પહેલા જો વાત કરવામાં આવે તો એસકે લાંગા ને પણ જે રીતે એ રિટાયર્ડ થઈ ગયા ત્યારબાદ
એ કેસ તેમનો જે રીઓપન કરવામાં આવેલો ગાંધીનગરની અંદર પલસાણાની જમીન હતી તેનું કૌભાંડ એ સામે આવેલું હતું. બેકડેટની અંદર તેમને સહી કરેલી હતી, તેમની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. તે જ રીતે સુરેન્દ્રનગરની અંદર જે ચોટીલા એરપોર્ટની જે જમીન હતી તેની જે વહેંચણી હતી તો તેની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની જે ગૌચરની જમીનો હતી તેની અંદર કે રાજેશનું નામ આવેલું હતું ને તેમને પણ જે છે તે ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા. એટલે આઈએસ કક્ષાના અધિકારીઓ છે તેની સામે લાલાખ થયેલી છે. તે ઉપરાંત રાજ્યની અંદર જુદા જુદા ગેસ કેડરના અધિકારીઓ છે જે સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની સામે લાલાખ કરવામાં આવેલી છે ને આવનારા દિવસોની અંદર આ કાર્યવાહી છે તે વધુ તેજ બનશે. તેના જ ભાગરૂપે જે રીતે ગુજસેલની અંદર અજય ચૌહાણ ને પહેલા નીકાળી દેવામાં આવેલા હતા ને હવે તેમની ભ્રષ્ટાચાર મામલે એસીબી જે દાખલ થઈ છે અને જે વ્યવહારો છે તે સામે આવેલા છે. અજય ચૌહાણ જે છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજસેલની અંદર આ જ રીતે પોતાનું આખું કાટર ચલાવતો હતો અને આની અંદર તેમના ભ્રષ્ટાચારની અંદર હજુ પણ એસીબી ઊંડાણપૂર્વક તપાસ કરશે તો બેનામી સંપત્તિ પણ વધુ માત્રામાં મળશે અને સાથે તેમને રાજ્ય સરકારની તિજોરીને ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાન કરેલું છે તો તે પણ પુરાવાઓ જે છે તે એસીબીને મળશે. એટલે આગામી દિવસોની અંદર હજુ પણ અજય ચૌહાણ ઉપર સરકાર જે છે એસીબી છે તે પોતાનો ગાડીઓ એ મજબૂત કરશે. બિલકુલ મયુર, આભાર અમારી સાથે જોડાવા માટે. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી.